હેલો, નમસ્તે એવરીવન. મારું નામ ડૉક્ટર હર્ષ શાહ છે અને હું સિનર્જી અને સ્ટાર સિનર્જી હોસ્પિટલમાં ન્યુરોસર્જન તરીકે કામ કરું છું. આજનો આ વિડીયો સ્પેશિયલ એક કારણથી બનાવવામાં આવેલો છે કે જૂન 8 જે છે એ વર્લ્ડ બ્રેઇન ટ્યુમર ડે તરીકે ઓળખાય છે. એટલે કે મગજમાં જે ગાંઠ થતી હોય છે, જેને ઇંગ્લિશમાં આપણે બ્રેઇન ટ્યુમર કહેતા હોઈએ છીએ, એની સ્પેશિયલ અવેરનેસ અને જાગૃતતા લાવવા માટે અને ટ્રીટમેન્ટ મોડાલિટીઝ કઈ છે એ સ્પ્રેડ કરવા માટે અમે આ વિડીયો બનાવી રહ્યા છીએ. તો સૌથી પહેલાં જે વર્ડ છે બ્રેઇન ટ્યુમર, એટલે કે મગજમાં ગાંઠ થવી, એ વસ્તુ સાંભળતા જ આપણને ત્રાસકો પડે છે કે મગજની અંદર ગાંઠ થાય છે અને એના લીધે આપણને બહુ વધારે તકલીફ થતી હોય છે, બરાબર. તો જે ગાંઠ શબ્દ છે એ સૂચવે છે કે શરીરમાં કોઈ પણ જગ્યાએ આપણને ગાંઠ થતી હોય છે, તો જે મગજના પણ અમુક સેલ્સ હોય જેને કોષો કે ન્યુરોન્સ કહેતા હોય, એનો ગ્રોથ બહુ વધી જાય અને એ જે વસ્તુની એક ગાંઠ જેવું બની જાય એને આપણે બ્રેઇન ટ્યુમર કહેતા હોઈએ છીએ. એ જે ગાંઠ હોય છે, જેમ શરીરમાં આપણી સાદી રસોડી કે ચરબીની ગાંઠ હોય, મગજમાં સાદી જાતની ગાંઠ પણ થતી હોય છે. એટલે જેમ વાત કરીએ, મગજની ગાંઠના બે જાતના પ્રકાર હોય છે, જેને એક બિનાઇન અને મેલિગ્નન્ટ બે જાતની કહેવાતી હોય છે. એટલે કે સાદી ગાંઠ અને કેન્સરવાળી ગાંઠ. જે સાદી ગાંઠ હોય છે, નસીબ જોગે એના પ્રમાણ બહુ વધારે હોય છે. એટલે કે 100 પેશન્ટ્સ હોય બ્રેઇન ટ્યુમરના, તો એમાંથી લગભગ 80 થી 85% લોકોને સાદી ગાંઠ હોય છે. એટલે એવું જરૂરી નથી કે બ્રેઇનમાં ટ્યુમર થયું કે મગજની ગાંઠ કીધી એટલે એ કેન્સર જ છે અને એ જીવલેણ વસ્તુ જ સાબિત થઈ શકે એવું હોય છે. 80 થી 85% લોકોને બિનાઇન ટ્યુમર હોય છે, એટલે સાદી ગાંઠ હોય છે કે જેની સારવાર કર્યા પછી 100% ક્યોર પોસિબલ હોય છે અને એનાથી કોઈ પણ જાતની આપણે ડરવાની જરૂર હોતી નથી. આપણને કયા લક્ષણોથી ખબર પડે કે આપણને બ્રેઇન ટ્યુમર હોવાની શક્યતા છે કે નહીં? તો એમાં સૌથી પહેલું લક્ષણ જે સૌથી કોમન હોય છે એ હોય છે માથાનો દુખાવો, એટલે કે હેડેક. માથાનો દુખાવો વારે તહેવારે આપણને બધાને થતો હોય છે, પણ એમાં અમુક જાતના સ્પેસિફિક સિમ્ટમ્સ જે હેડેક સાથે હોય, જેમ કે સવારના ભાગે માથાનો દુખાવો થવો, માથાના દુખાવા સાથે ઉલટી થવી, માથાના દુખાવા સાથે મગજના જે ભાગમાં ગાંઠ છે, ગાંઠની જે અસર આવે એ પણ માથાના દુખાવા સાથે જોવા મળતું હોય છે. જેમ કે માથાના દુખાવા સાથે આંખમાં તેજ ઓછું થવું, દેખાવું ઓછું થવું, માથાના દુખાવા સાથે એક બાજુના હાથ પગમાં નબળાઈ આવી, માથાના દુખાવા સાથે ચક્કર આવવાની વધારે પડતી તકલીફ થવી, કે માથાના દુખાવા સાથે એક કાનમાં બેરાશ આવી જવી, અથવા માથાના દુખાવા સાથે બેલેન્સ વયું જવું, બરાબર, કે ચાલતા ચાલતા લથડિયા ખાતા હોય આપણને એવું લાગે બેલેન્સ ન રહે. એ પણ બધા એના જ સંકેતો છે કે મગજમાં ગાંઠ હોવાની શક્યતા છે. તો આવી આપણને કોઈ પણ જાતની તકલીફ હોય તો ડર્યા વગર આપણે એનું તરત જ નિદાન કરાવવું જોઈએ, જેથી આપણને અર્લી સ્ટેજમાં જો આપણે આ ગાંઠને પકડી પાડીએ તો 100% એનું ટ્રીટમેન્ટ પોસિબલ છે. કારણો કયા હોય છે કે જેનાથી આપણને ગાંઠ થાય છે? તો એના જે કારણો હોય છે એમાં અમુક જાતના ઇન્ફેક્શન્સ હોય છે, રેડિયેશનનો એક્સપોઝર છે, જેનેટિક એક્સપોઝર હોય છે, એટલે કે વારસાગત જેને આપણે કહેતા હોય, અથવા સૌથી કોમન કારણ હોય છે ઇડિયોપેથિક, એટલે કે જેનું કોઈ સ્પેસિફિક કારણ નથી હોતું, પણ જેને આપણે શરીરની તાસીર કહેતા હોય એવી જાતની પણ કારણો હોય છે કે જેના કારણે મગજની ગાંઠ થાય. મગજની ગાંઠ છે કે નહીં એ નિદાન કરવા માટે અમુક જાતની લોહીની તપાસ, સીટી સ્કેન અને MRI એ બધું જ આપણે કરી શકીએ છીએ, જેનાથી આપણને સચોટ નિદાન મળી શકે કે મગજના કયા ભાગમાં ગાંઠ છે, કેવડી ગાંઠ છે અને મગજમાં કેટલી ગાંઠ છે, એક છે કે એકથી વધારે છે. ગાંઠ જેમ આપણે બે જાતની કીધી કે સાદી હોય ને કેન્સરવાળી ગાંઠ હોય, એવી રીતે બીજી પણ જાતની ક્લાસિફિકેશન એક આવે છે કે જે મગજની અંદર બનેલી ગાંઠ હોય, જેને અમે પ્રાઇમરી ટ્યુમર કહેતા હોય, અથવા બહાર ક્યાંક કેન્સરથી હોય ને ત્યાંથી સ્પ્રેડ થઈને મગજમાં આવીને ગાંઠ પેસી ગઈ હોય, તો એને આપણે સેકન્ડરી બ્રેઇન ટ્યુમર કહેતા હોઈએ છીએ. બંને જાતના ટ્યુમરનું નિદાન સીટી સ્કેન અને MRIથી થતું હોય છે. અને સારવાર માટે જે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે એમાં ફર્સ્ટ અને ફોરમોસ્ટ જે ઓપરેશન નામની જે આપણે વસ્તુ કરીએ છીએ કે જેને આપણે સર્જરી કહેતા હોય, બરાબર, તો સર્જરી કરી અને ગાંઠ કાઢી નાખવી એ સૌથી કોમન અને સૌથી સારું સોલ્યુશન હોય છે કોઈ પણ જાતની ગાંઠ માટે. બીજી જાતના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ જે અવેલેબલ હોય છે એ હોય છે રેડિયેશન અને કીમોથેરાપી. અને એવું જરૂરી નથી હોતું કે બધી જ જાતની ગાંઠમાં આપણે ઓપરેશન કરાવવું પડે. અમુક એવી સ્પેસિફિક જાતની ગાંઠ પણ હોય છે કે જેનું ટાઈમસર નિદાન થાય તો એ દવાથી અને રેડિયેશનથી ઓગળી જાય, એમાં આપણે ઓપરેશન પણ ન કરવું પડે. એટલે મગજની જે ગાંઠ છે એ શબ્દથી આપણે ડરવાની કોઈ જરૂર નથી. આજના જમાનામાં એકદમ એડવાન્સ માઇક્રોસ્કોપ, એડવાન્સ સાધનો અને એડવાન્સ દવાઓ અને ટેકનોલોજી સાથે અને એકદમ સેફ અને સિક્યોર સારવાર પોસિબલ છે. અને આપણને જો કોઈ પણ જાતનું એવી તકલીફ પડતી હોય કે જેના લીધે આપણને એક વખત પણ મગજમાં આવતું હોય કે ના આપણે આખું નિદાન કરાવવું જોઈએ, તો એમાં જરા પણ આપણે પીછેહટ ન કરવી જોઈએ, કારણ કે
જેમાં આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે પૂર પહેલાં પાળ બાંધવી, એવી રીતે આપણે જો ગાંઠ આગળ વધી જાય એ પહેલાં એનું સચોટ નિદાન કરી લઈએ તો એની 100% સારવાર પોસિબલ છે. અને એ પોસિબલ સારવાર કર્યા પછી એકદમ નોર્મલ જીવન પણ પોસિબલ છે. એવું નથી કે એક વખત મગજની ગાંઠ થઈ એટલે આપણું જીવન જે છે એ ટૂંકું છે અને જે જીવન હશે એ પણ ખરાબ રીતનું જીવન જાય છે, એવું આજના જમાનામાં નથી. એટલે આ મેસેજ આપ બધા સુધી પહોંચાડવા માટે આજનો આ સ્પેશિયલ અમે વિડીયો બનાવેલ છે. થેન્ક યુ.